નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કલિયુગ કેવલ નામ આધારા. કળિયુગમાં કંઈ જ કરવાની જરૂર નથી, મોટામાં મોટો આધાર નામનો જ છે. તો પહેલાં જુઓ, ઋષિમુનિઓ હજારો વર્ષો તપસ્યા કરતા હતા, એમ છતાં પણ ભગવાન પ્રસન્ન થતા નથી. અને આજે સંતો કહે છે કે ગાયના શિંગડા ઉપર એક રાઈનો દાણો ઠરે એટલા તમે અંદરથી શાંત થઈ જાઓ તો તમને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય, તમને દેવી દેવતાની પ્રાપ્તિ થઈ જાય. પણ આજે આપણે આ કળિયુગની અંદર આપણે સત્યને 100% ચૂકી ગયા છીએ કે જે આપણું નથી, જે વ્યર્થ છે, જે નકામું છે, જે કચરો છે, જે આપણને બરબાદી તરફ લઈ જયું છે, જે આપણને પાપના રસ્તે ચલાવે છે, અને જે વસ્તુ પોતાની આપણી જીવ પહેલાં પણ નથી અને આજે પણ નથી અને આપણી મૃત્યુ પછી પણ જે વસ્તુ આપણી થતી નથી. એટલે કહેવાનો મતલબ વ્યર્થ. વ્યર્થ એટલે નકામું, આપણે કોઈ કામમાં ન આવે એવી વસ્તુનું મૂલ્ય આજે વધી ગયું છે. અને બીજા નંબરે જ્ઞાનમાં પણ એવું જ છે. ધન સંપત્તિ, આજે આપણે જોઈએ કે મનુષ્ય ધન સંપત્તિની પાછળ પડી ગયો છે, વિષય વાસનાની પાછળ પડી ગયો છે. તો હવે આપણે જોઈએ કે આ કળિયુગની અંદર સત્ય કેમ ખોવાઈ ગયું છે કે દરેકને અંદર લોકો આપણે જોઈ રહ્યા છે, લોક જાગૃત છે કે આજે જોઈએ છે આપણે આપણી સમાજમાં, આપણા કુટુંબમાં, આપણા પરિવારમાં કે બીજે ક્યાંય માણસ કોઈ લાખોપતિ હોય, કોઈ કરોડપતિ હોય, અને જેને એ ધન સંપત્તિ કમાવા માટે અસંખ્ય કાળા કર્મ કરેલા હોય અને એ ધનને એ પ્રેમ કરતો હોય, તો આપણે જોઈએ કે એ ધનને પ્રેમ કરવા માટે જે વસ્તુ પોતાની નથી એને પ્રેમ કરી રહ્યો છે. અને જે ધન સંપત્તિ છે એ પાંચ તત્વની છે અને સ્થૂળ શરીર સુધી જ એનું માધ્યમ છે. સ્થૂળ શરીર પછી દરેક પ્રકારની સંપત્તિ છૂટી જાય છે, દરેક પ્રકારની વિષય વાસના છૂટી જાય છે અને કંઈ પણ સાથે આવતું નથી. ને આપણે જોઈએ કોઈની સાથે એક ફૂટી કોડી પણ જોઈ નથી. અને જે ફૂટી કોડી આપણી પાસે આવતી નથી એના માટે આપણે આપણું જીવન ખર્ચી દઈએ છીએ. અને એ જીવન આપણે ખર્ચી દઈએ છીએ, એ બધું આપણે પાપ કર્મમાં ખર્ચી દઈએ છીએ, નકારાત્મક ઉર્જામાં ખર્ચી દઈએ છીએ કે આપણે વિષય વાસના, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, અત્યાચાર, ભ્રષ્ટાચાર, છલ, કપટ, દગા, પ્રપંચ શું નથી કરતા? એ ધન સંપત્તિને મેળવવા માટે આપણે શું નથી કરતા? પણ આપણે જાણીએ છીએ કે આ ધન સંપત્તિ આપણા માટે કચરો જ છે. ઠીક છે કે આપણને ખાવા પીવાનું ને જીવન આપણી જિંદગી જીવવાનું એનાથી સુખ મળે છે, પણ એ સંપત્તિ આપણી સાથે આવતી નથી. બીજા નંબરે સંપત્તિથી તમારી અંદર ગમે એવો ભયંકર રોગ થઈ ગયો હોય તો સંપત્તિથી તમે આપણે રોગને મટાડી શકતા નથી, સંપત્તિથી મૃત્યુને ટાળી શકતા નથી, સંપત્તિથી બુદ્ધિ આવતી નથી. કારણ કે સંપત્તિ વસ્તુ છે કે સંપત્તિ બહારની વસ્તુ છે ને જે અંદરની વસ્તુ છે એને સંપત્તિ કંઈ જ કરી શકતી નથી. તો એ સંપત્તિ આપણા માટે વ્યર્થ બની જાય છે. બીજા નંબરે આજે જોઈએ આપણે કે જેને સ્વ અનુભવ, જે પુરુષોએ સ્વ અનુભવ કર્યો છે, જેને ધર્મ ગ્રંથો પણ વાંચ્યા નથી, પુસ્તકો પણ વાંચ્યા નથી, જેને વેદ ઉપનિષદ કંઈ જ વાંચ્યા નથી ને સ્વ અનુભવથી જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે, એવા સત્ય પુરુષો, એવા સાચા પુરુષોનો આજે બિલકુલ જમાનો નથી. આજે જુઓ, આજે સત્ય છુપાઈ ગયું છે અને પાખંડ વધી ગયું છે. તો આપણે માનીએ કે આપણા ખેતરની અંદર આપણે કોઈ પણ બીજ વાવીએ અને એ બીજના છોડને જો પૂરેપૂરું પોષણ ના મળે અને આજુબાજુમાં વધનું ઘાસ ઉગ્યું હોય, જેને આપણે નિંદામણ કહીએ, એ નિંદામણ આપણો ખેતરનો કસ ચૂસી જાય છે.
અને આપણે જે સત્યનું આપણે જે બીજ વાવ્યું છે એને પોષણ મળતું નથી. એમ આજે આપણે જોઈએ કે આપણા મનુષ્ય જીવનને મુક્તિનું દ્વાર કહ્યું છે અને એની અંદર એક મુક્તિનો દરવાજો છે અને એના અંદર સત્યનું બીજ રોપાય છે. પરંતુ હવે એ સત્યના બીજને પોષણ મળતું જ નથી, કારણ કે વિષય, વાસના, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, રાગ, દ્વેષ, અત્યાચાર, ભ્રષ્ટાચાર, છલ, કપટ, દગા, પ્રપંચ, આ એટલું બધું નિંદામણ વધી ગયું છે તે જે આપણી ઉર્જા છે એ આ નિંદામણ ચૂસી લેશે અને આપણો જે સત્યનો છોડ છે એ પીળો પડી ગયો છે, સુકાઈ ગયો છે. અને ખરેખર આજે તમે જુઓ, સત્ય મરી ગયું છે. અને આજે તમે જો કે ધ્યાનનું કોઈ કિંમત નથી. આજે તમે ગુરુઓ જુઓ, ગુરુઓ તમને સત્સંગ ઉપર ચલાવશે, તમને શબ્દ ઉપર ચલાવશે, પણ જબરદસ્ત એવા કોઈ ગુરુઓ છે તમને ધ્યાનમાં બેસવાની પ્રક્રિયા શીખવાડશે, તમને એમના સાનિધ્યમાં તમને ધ્યાનમાં બેસાડશે, તમને સ્વ અનુભવ કરાવશે અને તમને કહેશે કે અંદરની યાત્રા સિવાય બહાર કંઈ જ પ્રાપ્ત થવાનું નથી. બહારની યાત્રા એ તુચ્છ યાત્રા છે, બહારની યાત્રા એ વ્યર્થની યાત્રા છે, બહારની યાત્રા એ કચરાની યાત્રા છે. અને તમારી પાસે આ તુચ્છ વસ્તુ, જે વ્યર્થ વસ્તુ છે, તમારી સાથે કોઈ દિવસ આપતી નથી. અને એટલે જ આજે ધ્યાનનું મૂળ નથી અને ધનનું મૂળ થઈ ગયું છે. તમે જુઓ, કોઈ પણ અસલ સાધુ સંત હશે, અસલ સંત હશે, આજે એની કોઈ કિંમત નહીં હોય, કારણ કે અસલ સંત પાસે ધન સંપત્તિ હોતી જ નથી. અને જ્યાં પાખંડ છે, જ્યાં પ્રપંચ છે, આવા સાધુ તમે જુઓ આજે VIP આશ્રમ બનાવીને બેસી ગયા છે. એના ત્યાં લોકોના ટોળા ઉમટી પડે છે, કારણ કે એના અંદર જ્યોત તો પ્રગટી જ નથી, એના અંદર જ અંધકાર છે. અને જ્યાં પ્રકાશ છે ત્યાં કોઈ જવા માટે આજે તૈયાર નથી, કારણ કે પ્રકાશવાળું સાદું મકાન છે. અને જે અંધકારથી ભરેલું છે, જે વિષય વાસનાથી ભરેલું મકાન છે, જે એવા સાધુઓ છે, એવા ગુરુઓ છે કે જેને સ્વની ખોજ કરી જ નથી, જેને ફક્ત શબ્દોના સહારે લોકોને છેતરી રહ્યા છે, જેને શબ્દ ભંડોળ ભેગું કરી દીધું છે અને પોતાનો ધંધો ચલાવે છે. આવા સાધુ સંતો અને આવા ગુરુઓ પાસે તમે જુઓ પડાપડી થતી હશે. અને જે સત્ય માણસ હશે, જે સાચો માણસ હશે, એની કોઈ આ જગતમાં એની વેલ્યુ જ નહીં હોય. અને બીજા નંબરે આજે તમે જુઓ, આજે તર્ક જ ચાલે છે, બેઈમાની જ ચાલે છે. અને બેઈમાની અને તર્કવાળો, જે મીઠી બોલીવાળો છે, જેનામાં મીઠી બોલી ભરી છે, જેનામાં તર્ક ભર્યો છે, જેનામાં બેઈમાની ભરી છે, જે ઉપરથી ઉજળો છે ને અંદરથી બગલા જેવો છે, અને એના અંદર છલ, કપટ, દગા, પ્રપંચ, અત્યાચાર, ભ્રષ્ટાચાર કે ક્રોધ, લોભ, જેના અંદર બધું જ ભરેલું છે, અંદર કાળો છે. પણ અત્યારે કપડાથી માણસ ઓળખાય છે, અત્યારે સ્વભાવથી માણસ ઓળખાતો નથી. અત્યારે તમે VIP કપડાં પહેરી લો, VIP બૂટ શૂટ પહેરી લો, કોઈ VIP તમે આશ્રમ બનાવી લો, VIP ગાદી બનાવી લો. લોકોને આપણે જેમ જોઈએ છે કે આપણા ઘરમાં ઉંદર હોય અને ઉંદરને આપણે પાંજરામાં, આપણા ઘરમાં પાંજરું મૂકીએ તો એક પણ ઉંદર પાંજરામાં આપવાનો નથી. તો હવે ઉંદરને પાંજરામાં લાવવા માટે આપણે શું કરવું? ઉંદરને પાંજરામાં લાવવા માટે આપણે પાંજરામાં મીઠાઈ મૂકવી જ પડે છે. અને એ મીઠાઈ આપણે પાંજરામાં મૂકીએ તો મીઠાઈની લાલચમાં એ ઉંદર બિચારો ફસાઈ જાય છે. એમાં આજે તમે જુઓ, જબરદસ્ત કોઈ જે વિરલા સંતો છે, વિરલા સાધુ છે, જે સાચા સાધુ છે, સાચા સંતો છે, સાચા ગુરુઓ છે, અને જેને સત્યનો અનુભવ થઈ ગયો, જેને સ્વ અનુભવ થઈ ગયો, અને જેને પોતાને જાણી લીધું કે હું પોતે કોણ છું, જેને એ જાણી લીધું કે હું સંસાર નથી, હું બ્રહ્માંડ નથી, હું આનાથી પર છું, હું 5 તત્વની અંદર રમવાવાળો નથી, હું 5 તત્વથી પર છું. અને એવા લોકોને 5 તત્વનું પ્રલોભન કોઈ પ્રકારનું લાગતું નથી. તો એનું નામ સાધુ, કારણ કે એનું જીવન જ સાદું બની જાય છે. એના અંદર બધી વિષય વાસનાઓ, એને જેમ આપણે સૂકી નદી થઈ જાય છે, એના અંદર સૂકું થઈ જાય છે. જેમ આપણે સૂકું નાળિયેર થઈ જાય છે. તમે લીલું નાળિયેર જુઓ અને સૂકું નાળિયેર જુઓ, કે લીલું નાળિયેર છે એની કાચલી એના શરીર સાથે ચોંટેલી હોય છે, અને સૂકું નાળિયેરની કાચલી એ શરીરથી છૂટી પડી ગયેલી હોય છે.
તો આપણે લીલા નાળી તરફ જ આપણે નજર કરીએ છીએ, સૂકા નાળી તરફ આપણે કોઈ દિવસ નજર કરતા નથી. તો કહેવાનો મતલબ છે કે જે સત્ય છે, સત્ય પુરુષો છે, અને સત્ય છે, સત્યથી જ આ ધરતી ટકી રહી છે. તમે એવું ના માનશો કે જગતમાં કોઈ સત્ય નથી. પાખંડીથી ધરતી ટકી રહી જ નથી, કે પાખંડી એ જ ધરતીનો ભાર છે. જ્યાં પાખંડવાદ ચાલે છે, જ્યાં કોમવાદ ચાલે છે, જ્યાં બેપણું ચાલે છે, જ્યાં ધર્મના નામે ધતિંગ ચાલે છે, આ ધરતીને એનો જ ભાર લાગે છે. બાકી સત્યના કારણે જ આ ધરતી ટકી રહી છે. અને બીજું કે આજે તમે જુઓ ષડયંત્ર, અને લોકો આજે તમે જુઓ એટલા બધા ષડયંત્ર થઈ ગયા છે કે આજે સમાજની વાત તો એક બાજુ, પણ ભાઈ ભાઈના વચ્ચે ષડયંત્ર થઈ ગયા છે. ભાઈ ભાઈના વચ્ચે છલ કપટ દગા પ્રપંચ થઈ ગયા છે. આજે કોઈ તમે મોટા અધિકારીને જુઓ, એને સરકાર પગાર આપતી હોય છે, એમ છતાં એ ષડયંત્ર કરતો હશે, એ અત્યાચાર, ભ્રષ્ટાચાર, છલ કપટ દગા પ્રપંચ કરતો જ હોય છે. અને આખા જગતનો કચરો એટલે કે પાપનો કચરો એ પોતે ભેગો કરતો હોય છે. અને માનવ જીવન આ કચરો ભેગો કરીને એ માનવ જીવનને અંધકારમાં ધકેલી દેશે. ખરેખર માનવ જીવન એવું છે કે માનવ જીવનનો એ પ્રકાશનું કોળિયું છે, પરંતુ આપણે એ કોળિયામાં જ્યોત પ્રગટાવતા જ નથી, અને માનવ જીવનરૂપી કોળિયું આપણે અંધકારમાં ધકેલી દઈએ છીએ. અને સત્યવાદી એ દુઃખી હોય છે, અને પાખંડીઓ તમે જુઓ પાખંડીઓ સુખી હોય છે. અને તમે જુઓ સત્ય કર્મ, આજે સત્ય કર્મ કોઈને કરવું ગમતું જ નથી. તમે અને જે સત્ય કર્મ થાય છે એ બધા સત્ય કર્મ નથી. જે સત્ય કર્મ થાય છે એ મનના કહેવાથી જ થાય છે. અને એ મન કહે છે કે તું આમ કરી દે, તારી પાસે કેટલી સંપત્તિ છે બતાવી દે, તું ગુરુ બની જા, તું મહાન સંત બની જા, તું હા બની જા, તું ના બની જા. આ બધા મનના કારણો હશે, અને એની અંદર પાછો અહંકાર છુપાયેલો હોય છે. અને આજે તમે જુઓ કે તમે આ કળિયુગની અંદર તમે જુઓ કોઈ મોટા માણસની ઇજ્જત રહી નથી. નાનો માણસ છે પણ એ મોટા માણસનું અપમાન કરી નાખે છે, વડીલોનું અપમાન કરી નાખે છે. અને બીજા નંબરે આજે સાચું બોલવાનું છુપાઈ ગયું છે. કારણ કે બધા અનુભવીની વાત તો જબરલી જ કોઈ વીર પુરુષ હોય છે એની પાસે જ અનુભવની વાત હોય છે. નહીંતર બાકી પુસ્તકોના જ્ઞાન, થોથાના જ્ઞાન જ હોય છે. અને આ બધા ખોટું જ બોલી રહ્યા છે. કોઈ સત્ય બોલવાવાળો, કોઈ સ્વ અનુભવવાળો, કોઈ જબરલે વીર પુરુષ જોવા મળે છે. અને છલ કપટ અને સાચા હૃદયથી વાત કરનારો, સાચા હૃદયથી તમને પ્રેમ કરનારો, સાચા હૃદયથી તમને પોતાને માનવાવાળો આ જગતમાં જબરલે જ કોઈક વીર પુરુષ જોવા મળશે. નહીં કે તમારા મિત્ર, તમારો પરિવાર, તમારું કુટુંબ, તમારા સગાવાલા જે તમને પ્રેમ કરે છે, તમારી સંપત્તિથી પ્રેમ કરે છે, તમારા શરીરથી પ્રેમ કરે છે. અને એ તમને પ્રેમ કરવાવાળા માણસો જો તમને કોઈ એવો કેન્સર જેવો ભયંકર રોગ થઈ જાય, કે લખવા મારી જાય, કે કોઈ પણ પ્રકારનો ભયંકર રોગ થઈ જાય, તો એ તમને પ્રેમ કરવાવાળા તમારી પાસે આવતા નથી. અને માની લો કે તમારી પાસે સંપત્તિ ખૂટી ગઈ, તો પણ એ પ્રેમ કરવાવાળા તમારી પાસે આવતા નથી. અને એટલે કોઈ હૃદયથી પ્રેમ કરતું જ નથી. બધા લાલચથી જ પ્રેમ કરે છે, બધા મોહથી જ પ્રેમ કરે છે. અને આજે આપણે જોઈએ કે કલિયુગમાં છેવટે કહ્યું છે કે છેવટે કશું જ તમે ન કરો તો નામનો આધાર લઈ લો. કોઈ પણ તમારો ઈષ્ટદેવ હોય એનું નામ તમે પકડી લો. ઓમનો ઓમ પકડી લો, રામ પકડી લો, ઓમ નમઃ શિવાય પકડી લો, જય હનુમંતે પકડી લો. કોઈ પણ તમે નામ પકડી લો, અને એ નામનો તમે સાચા હૃદયથી, પૂર્ણ શ્રદ્ધાથી અને મન, વચન અને કર્મથી તમે જો સ્થિરતામાં આવી જશો, તો આજની વાતમાં કહેવાય છે કે કળિયુગનું નામ એટલે કે રામનું નામ નહીં, તમે કોઈ પણ નામ તમે લઈ લો, પણ એ નામ ઉપર તમારે પૂર્ણ શ્રદ્ધા, મન, વચન અને કર્મથી અને સકારાત્મક ઉર્જાથી, પૂર્ણ સાક્ષીભાવથી, પૂર્ણ સમર્પણથી તમે એ નામને તમે વાગોળવા માંડશો, એ નામનો મંત્ર જાપ તમે કરવા માંડશો, તો એ નામ ધીરે ધીરે
તમારા હૃદયનું પરિવર્તન કરી નાખે છે. આપણી ચેતના પર જે આવરણ પડે એનું પણ કળિયુગની અંદર કહેવાય છે કે પરિવર્તન થઈ જાય છે. અને આજે આપણે જોઈએ કે મનુષ્ય, આજે તમે કોઈ પણ મનુષ્યને પૂછો કે તમે શું શોધી રહ્યા છો, દરેક મનુષ્યની એક જ ભાવના છે કે શાંતિથી જીવન જાય. પણ આજે જગતમાં જુઓ, શાંતિ કોને મળી છે? કે જે પોતાને સમજી ગયા એને શાંતિ મળી ગઈ છે. ને કે તમે ગરીબ માણસને જુઓ એ પણ અશાંત છે, અમીર માણસ જુઓ એ પણ અશાંત છે, મધ્યમ વર્ગનો માણસ જુઓ એ પણ અશાંત છે, સૂર્યચંદ્ર તારા એ પણ પૂર્ણ નથી, એ પણ અશાંત જ છે. તો જેને દેવી દેવતાઓ પણ અશાંત છે, કોઈને પણ શાંતિ નથી. શાંતિ તો ફક્ત એને જ મળી કે જેને સ્વને જાણી લીધો અને જેને નિસ્વાર્થ પ્રાર્થના કરી. કોઈને ગુરુની પ્રાર્થના કરી, દેવીની પ્રાર્થના કરી, દેવોની પ્રાર્થના કરી, ઓમની પ્રાર્થના કરી, કે પરમાત્માની પ્રાર્થના કરી, કે પછી બ્રહ્મા વિષ્ણુ મહેશની પ્રાર્થના કરી. પણ જેને નિસ્વાર્થપણે એને સમર્પણ થઈને જેને પ્રાર્થના કરી અને એ નિસ્વાર્થ ભાવ, ભલે એ પછી ન પાપમ ન પુણ્યમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ એ લાખો માણસને ખવડાવી દે તો એના અંદર અહંકાર ન આવે કે મેં લાખો માણસને ખવડાવી દીધું. કે કહેવાનો મતલબ સૂક્ષ્મ અહંકાર. આપણે કોઈ પણ કળિયુગ કેવલ નામ આધારા, પણ એ નામની રટણમાં તમારો સૂક્ષ્મ અહંકાર આવી જાય છે તો એ નામ લેખે લાગતું નથી. આજે તમે જુઓ, લોકો અનુષ્ઠાન કરી રહ્યા છે, કોઈ ચતુર્માસ કરી રહ્યા છે. તો પહેલાં ચતુર્માસમાં બેઠા પહેલાં તો નોટ ને પેન્સિલ લઈ લે છે અને એક માળા કરી પછી એક ઓકળો પાડી દેશે કે આજે 1000 એક માળા થઈ, આટલી માળા થઈ, આટલી માળા થઈ. અને છેવટે એ 5 લાખ મંત્ર કે 10 લાખ મંત્ર કે 1.25 લાખ મંત્ર પૂરા કરી દેશે. એ પેપરમાં આપી દેશે કે તો મોબાઈલમાં આપી દેશે કે આ ભાઈએ આ અનુષ્ઠાન કર્યું ને આટલા મંત્ર જાપ કર્યા, આટલું આમ કર્યું, આટલું તેમ કર્યું. તો આ કંઈ જ લેખીએ લાગવાનું નથી. આ નામ આધારા નથી, આ કામ આધારા છે. નામ આધારા કોને કહેવાય? કે નામ કોઈ પણ તમારું તમે નામ કોઈ પણ પ્રકારનું નામ પકડ્યું. માની લો કે તમે ઓમ નમઃ શિવાય પકડી લીધું, પછી ઓમ નમો સૂર્યાય સહસ્ત્ર કિરણાહીન સ્વાહા પકડી લીધું, રામ રામ પકડી લીધું, કે વિષ્ણુનું નામ પકડી લીધું, કે શિવનું નામ પકડી લીધું, કે આત્માનું પકડી, કે પછી ઓમ પકડી લીધું, કે પરમાત્મા પકડી લીધું. તમે જે પકડીએ એને કોઈ નિસ્વાર્થ ભાવે આપણે એને રટણ કરવાનું છે. અને એ પણ કેવી રીતે? સમર્પણથી આપણે એને રટણ કરવાનું છે. અને સંપૂર્ણ સમર્પણથી, જેમ આપણે જોઈએ કે આપણે જે છે તે માની લો કે આપણે રામ ઉપર દ્રષ્ટાંત લઈએ કે રામને તમે રામ રામ માની લીધો, તે તો રામ તમે નહીં, તમે રામના ગુલામ થઈ ગયા અને રામ તમારા અખંડ બ્રહ્માંડનો માલિક ને રામ તમારું અસ્તિત્વ થઈ ગયું. તમે સંપૂર્ણ રામમય બની ગયા. તો જેમ હનુમાનજી સંપૂર્ણ રામમય બની ગયા એને સંપૂર્ણ આપણે રામમય બની ગઈએ તો જ નામ, કે તો જ આપણે કહેવાશે કલયુગ કેવળ નામ. તો જ આપણે નામને જાણી શકીએ છીએ. અને એ જ નામ, કારણ કે ઉર્જા 5 તત્વની અંદર જે ઉર્જા ફરી રહી છે, તો જે ચેતના શક્તિ ફરી રહી છે, પછી રામની ચેતના શક્તિ હોય, કૃષ્ણની ચેતના શક્તિ હોય, શિવની ચેતના શક્તિ હોય, બ્રહ્મા વિષ્ણુ મહેશની ચેતના શક્તિ હોય, દેવી દેવતાની ચેતના શક્તિ હોય, દરેક શક્તિમાં વિટો પાવર છે. અને એ ચેતના શક્તિમાં તમે સ્થિર થઈ જાઓ, એમાં તમે સંપૂર્ણપણે તમે સમર્પણ કરી દો અને એના આધીન થઈ જાઓ. માની લો કે આપણે એક સાગરમાં સફર કરીએ છીએ અને આપણે નાવડીમાં બેસી ગયા, નાવડીમાં પૂરેપૂરા સમર્પિત થઈ ગયા, પછી આપણે નાવ સિવાય આપણે ક્યાંય જઈ શકતા નથી. તો એક નામરૂપી નાવડી છે. કળિયુગમાં સંતોએ કહ્યું છે, કળિયુગ કેવળ નામ આધારા, જપત જપત તરહું ભવ પારા. અને આ નામરૂપી નામ જહાજ બીઠા કર. ગુરુજીનો એક ભજન આવે છે, નામ જહાજ બીઠા કર ગુરુ પલ में तारे. નામ જહાજ બીઠા કર ગુરુ પલ में તારે.
તો હવે દરેક જે આપણો તરવાનો આધાર છે એનો એક જ આધાર છે કે નામ જહાજ, નામની કમાઈ. હવે નામ આપણા બે છે, એક વર્ણાત્મક નામ છે અને એક ધુનાત્મક નામ છે, કે જે આપણે મંત્રો બોલીએ છીએ. પછી કોઈ પણ પ્રકારનો મંત્ર હોય, ભલે આપણે ઓમ બોલતા હોય, પણ ઓમ એ જે બોલીએ છીએ એ વર્ણાત્મક નામમાં આવી જાય છે. અને ધુનાત્મક નામ એ છે કે જેને આપણે બોલવું પડતું નથી, જેને આપણે અનહદ નાદ કહીએ છીએ, એ ધુનાત્મક નામ છે. તો કળિયુગની અંદર તમે ગમે તે નામ પકડી શકો છો. તમારી તાકાત હોય તો તમે ધુનાત્મક નામ પકડી શકો છો, એટલે અનહદ નાદને પકડી શકો છો. એ પણ એક નામ જ છે અને એ પણ તમને ભવપાલ લઈ જશે. તો અનહદ નાદ પકડવા માટે આપણે અનહદ નાદને સમર્પણ થવું પડે છે. અને વર્ણાત્મક નામ એટલે કે જે આપણે બનાવેલા નામ છે, પછી એ ઓમ હોય, રામ હોય, કૃષ્ણ હોય, ઓમ નમઃ શિવાય હોય, કે કોઈ પણ નામ હોય, કોઈ પણ મંત્ર હોય, એ બધા વર્ણાત્મક નામમાં આવી જાય છે. અને એના માટે પણ આપણે સમર્પણ થઈ જવું પડશે. તો આપણે સમર્પિત થઈ જઈએ છીએ ત્યારે જ આપણે એ નામરૂપી જહાજ આપણને ભવસાગરથી પાર પાડી શકે છે. પર એટલે જ જો નરસિંહ મહેતાએ કહ્યું છે કે પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. આ નામ કોના માટે છે? નરસિંહ મહેતાએ શું કહ્યું છે કે કોઈના દુઃખમાં એ ઉપકાર કરે, પણ એના અંદર મનમાં બિલકુલ અભિમાન ના આવવું જોઈએ. એના માટે આ કલિયુગ કેવલ નામ આધાર એને લાગવું પડે છે. તમે કોઈને સાધારણ, તમે કોઈને હેલ્પ કરી, કોઈને મદદ કરીને તમે અહંકાર કર્યો, તમે 10 જણને કહી દો આજે તમે આમ કર્યું, આજે તો પેલાને 500 આલે, આજે તો પેલાને 5000 આલે, આજે તો મેં કથા કરાવીને, આજે તો મેં બ્રાહ્મણોને દક્ષિણા આપીને, આજે મેં યજ્ઞ કરાવ્યો ને આટલો ખર્ચ કર્યો ને આટલા માણસને જમાડ્યું. તો કહેવાનો મતલબ કોઈ પણ પ્રકારનું તમે કાર્ય કરો તો એના મનની અંદર અહંકાર ના આવવું જોઈએ, મનની અંદર અભિમાન ના આવવું જોઈએ. અને એ જ નામ આપણને ભવસાગર તારી શકે છે અને એ જ નામ આપણા મોહના બંધનો છૂટી શકે છે. અને આપણે જોઈએ કે આપણે ખોટું બોલીએ છીએ. હવે ખોટું બોલવાથી કયું પાપ લાગે છે કોઈને ખબર જ નથી. જેમ આપણે ખોટું બોલી ગયા, પણ ખોટું બોલવાથી આપણી ચેતના ઉપર અંધકાર આવી જાય છે, આપણી ચેતના ઉપર આવરણ આવી જાય છે. અને એક ખોટું બોલવા પાછળ આપણે એક સત્યને છુપાવવા આપણે કેટલું ખોટું બોલી શકીએ છીએ અને આપણી ચેતના પર કેટલા આવરણ આવી જાય છે. અને સત્ય એ જ આત્માનો ખોરાક છે. ખોટું બોલવાથી ચેતનામાં આવરણ આવી જાય છે અને સત્ય બોલવાથી ચેતનામાં નિખાર આવી જાય છે. તો પછી ક્રોધ, આપણે જે ક્રોધ કરીએ, ક્રોધથી આપણી બુદ્ધિનો નાશ થઈ જશે. અને ક્રોધ એ જ પતનનું ઘર છે. બીજા નંબરે આપણે જે મોહ કરીએ છીએ, મોહ, ક્રોધ, આ બધા પતનના ઘર છે. અને લોભ જેને હોય એની પાસેથી સંતોષ છીનવાઈ જાય છે, એની પાસે જીવનમાં સંતોષ રહેતો નથી, એ પોતે અસંતોષી રહે છે. અને જ્યાં ક્રોધ છે, લોભ છે, મોહ છે અને કામ વાસના છે, ત્યાં પછી કલિયુગ કેવલ નામ આધારા કંઈ રહેતું જ નથી. અને કલિયુગ કેવલ નામ આધારા જો આપણે આ જે કવિઓએ કીધું એને આપણે સાચું કરવું તો એનામાં આપણે સ્થિરતા જોઈએ, વિવેક જોઈએ, જાગૃતિ જોઈએ અને સમર્પણ જોઈએ. અને નિસ્વાર્થ ભાવનાથી આપણે જે નામ આધાર કહીએ જેનો, પછી આપણે વર્ણાત્મક નામ લઈએ કે ધુનાત્મક નામ લઈએ એ મહત્ત્વ નથી, પણ તમારું સમર્પણ કેવું છે. અને સમર્પણ તમારું સંપૂર્ણ હશે. જેમ આપણે નાવડીમાં બેસી ગઈ, નાવડી આપણને સાગર પાર કરે છે, એમ આમ નામરૂપી નાવડીમાં આપણે એનું સમર્પણ કરી દઈએ અને એની અંદર બેસી જઈએ તો એ નામરૂપી નાવડી પણ આપણને કળિયુગની અંદર જે સંસાર સાગર જેને કહીએ છીએ આપણે, એ આપણને પાર કરી દેશે. તો મારા વાલા ગુજરાતી મિત્રો, આવા ને આવા લોકપ્રિય વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હરિઓમ તત્સત. આદેશના પ્રણામ.